નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. પર્યાવરણ, વાતાવરણ મુખ્ય બાબત છે માનવ પર અસર કરનાર એવા તત્વો છે કે જે માનવ જીવન પર અસર ઉપજાવે છે. અસરના બે પ્રકાર છે, સારી અસર અને માઠી અસર. આપ સમજી ગયા હશો. આપણે વાત કરીએ છીએ P7 પર્યાવરણ શિક્ષણની. પર્યાવરણ શિક્ષણની અંદર મુખ્ય રીતે આપણે યુનિટ 2 શરૂ કરેલું છે, એકમ 2. એકમ 2 ની અંદર નામ છે પ્રદૂષણ, સમસ્યાઓ, કારણો અને તેના ઉપાયો. અલગ અલગ જે સમસ્યાઓ છે પ્રદૂષણને લગતી, તેની સમસ્યા જાણવાની છે, તેના કારણો અને તેના ઉપાયો જાણવાના છે, હલ કરવાની પ્રક્રિયા, જેમાં આપણે 2.1 પૂરું કરેલું છે. આજે આપણે વાત કરવી છે 2.2 અને 2.3 ની. યુનિટ 2 ની અંદર 2.2 2.2 માં નામ છે સ્થાનિક સમસ્યાઓ. તાલીમાર્થીઓ, સ્થાનિક સમસ્યાઓ ઇન ધ સેન્સ કે જે કોઈ રહેણાંક વિસ્તાર છે તે ક્ષેત્રની સમસ્યા, તેને સ્થાનિક સમસ્યા કહેવામાં આવે છે. એમાં પહેલી સમસ્યા આપણે જોઈએ તો ક્ષાર પ્રવેશની સમસ્યા. પાણીને દૂષિત કરવું એટલે ક્ષાર પ્રવેશ. ક્ષાર પ્રવેશની સમસ્યા જે છે એ પાણીને લગતી સમસ્યા છે. આપણે આગળ જોઈએ તો જમીનના જે પાણી છે, ભૂગર્ભ જળ, એમાં મુખ્ય રીતે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા જે ક્ષારો છે એનું પ્રમાણ વધી જાય છે, ત્યારે ક્ષાર પ્રવેશની સમસ્યા જોવા મળે છે. જે આપણું ભૂગર્ભ જળ છે પૃથ્વીના પેટાળમાં, જે પીવાલાયક પાણી છે, ખેતી કરવા લાયક પાણી છે, તેમાં ક્ષાર આવી જાય છે. કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષારો, એનું પ્રમાણ વધી જાય છે એટલે પાણી દૂષિત બને છે. તેને ક્ષાર પ્રવેશની સમસ્યા કહે છે. ક્ષાર પ્રવેશની સમસ્યા જમીનને ખારી, બિન ઉપજાઉ અને બિન ઉપયોગી બનાવે છે. ફળદ્રુપતા ઘટાડે છે જમીનની અને બિન ઉપજાઉ બનાવે છે. આ સમસ્યાના પરિણામે પીવા લાયક પાણી રહેતું નથી. આ ક્ષાર પ્રવેશની સમસ્યા છે. હવે તેના કારણો કે આ કઈ રીતે ક્રિએટ થાય છે સમસ્યા, એમાં પહેલું કારણ જોઈએ તો વધારે પડતી સિંચાઈ. પૃથ્વીના પેટાળની અંદર આપણે વધારે પડતા સિંચાઈઓ કરીએ, જેમ કે કુવા, બોરવેલ અને અલગ અલગ બોર, ડંકીની સુવિધા આપણે બહુ વધારે કરીએ તો પૃથ્વીના પેટાળનું જે ભૂગર્ભ જળ છે એ બારે આવી જાય છે, જેને કારણે બચ્યું જે જળ છે એમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે. એટલે પહેલો જ પોઈન્ટ છે વધારે પડતી સિંચાઈ. સિંચાઈનો ઓછો ઉપયોગ કરવો, વધારે પ્રમાણમાં નહીં. બીજો પોઈન્ટ જોઈએ તો પાણીના નિકાલનો અભાવ. જે યોગ્ય પાણી હોય એના નિકાલનો અભાવ ના હોય તો જે ભૂગર્ભ જળ છે એમાં ક્ષાર પ્રવેશી જાય, એટલે નિકાલનો હલ ગોતવો જોઈએ. ત્યારબાદ ખારા પવનો. દરિયાની સપાટી પર અને દરિયાઈ વાતાવરણમાં જે કોઈ ખારા પવનો જોવા મળે છે, એ ખારા પવનોને કારણે પણ ક્ષાર પ્રવેશ જે છે એ પાણીની અંદર વધારે પડતો જોવા મળે છે. કે પવનો વધારે પડતા ખારા હોય તો તેનું જે પાણી છે એ પાણીમાં પણ ખારાશ આવી જતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો તેની હાનિકારક અસરો, ક્ષાર પ્રવેશની હાનિકારક અસરો. એમાં મુખ્ય છે તો જમીનની ફળદ્રુપતાનો નાશ થાય છે. જમીનમાં જે કોઈ ઉપજાવીપણું છે, જમીનની જે કોઈ ફળદ્રુપતા છે એ નાશ પામે છે. એ હાનિકારક અસર છે. ત્યારબાદ આપણે જોઈએ તો પીવા લાયક પાણી રહેતું નથી, અને આ સમસ્યા જો દિવસે ને દિવસે ઘેરી બનતી જાય તો ક્યાંય પીવા લાયક પાણી બચશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો પીવામાં જે ખાસ કરી અને આપણા હાડકા છે, જે પાચન તંત્ર છે, જે કોઈ મનુષ્યના શરીરના દાંતની કોઈ પેશીઓ છે, તેમાં જો ક્ષારયુક્ત પાણી પીવે તો તે નબળું પડતું જાય છે, હાડકા ગળવા માંડે છે. એની હાનિકારક અસરો છે. હવે ક્ષાર પ્રવેશની સમસ્યા રોકવાના ઉપાયો. આ જે સમસ્યા છે તેને રોકવાના ઉપાયો આપણે જોઈએ તો સિંચાઈ યોજનામાં ભૂગર્ભ જળનો ઘટાડો કરવો. જે ભૂગર્ભ જળ આપણે સિંચીએ છીએ, બહાર કાઢીએ છીએ, એનો ઘટાડો કરવો. ત્યારબાદ નદી, તાળા, ચેકડેમ જે છે એની સિંચાઈ વ્યવસ્થામાં ઉપયોગ કરવો.
નદી, ચેકડેમ, ડેમના જે પાણી છે એનો સિંચાઈમાં ઉપયોગ કરવો. અલગ અલગ જે પદ્ધતિઓ છે તેમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, જેને કારણે પાણી ઓછું જોઈ અને ઓછું જોવાને કારણે ભૂગર્ભ જળ યથાવત રહે. ત્યારબાદ આપણે જોઈએ તો દરિયા કિનારા જે કોઈ વિસ્તારો છે તેમાં વૃક્ષારોપણનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષો વધારે ને વધારે પડતા વાવીએ તો પવનો ઠંડકવાળા જોવા મળે, જેને કારણે ક્ષાર પ્રવેશની સમસ્યા દૂર થાય. બીજી સ્થાનિક સમસ્યા આપણે જોઈએ તો ધરતીકંપ. આપણને સૌને ખ્યાલ છે ભૂકંપ, ધરતીકંપ. પૃથ્વીના પેટાળમાં જે કોઈ મેગ્મા રહેલો છે, જે લાવા રસ છે, એ લાવા રસને કારણે જમીનનું ઉપરની સપાટીનું પડ, પૃથ્વીનો ઉપરનો પોપડો એ હલનચલન પામે છે, જેને ધરતીકંપ કહેવામાં આવે છે. ધરતીકંપના અલગ અલગ કારણો છે. આપણે જોઈએ તો પહેલું, જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે. જ્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન વધારે થાય એ આસપાસના વિસ્તારોની અંદર પણ ધરતીકંપ વધારે અનુભવાય. બીજો પોઈન્ટ જોઈએ તો સ્તરભંગ પ્રક્રિયા. અલગ અલગ સ્તરભંગ પ્રક્રિયા કે જમીનનું ખોદકામ આપણે કરીએ, જેમાં જમીનના સ્તરો ભંગ થતા જાય, ભંગાણ થતું જાય, જેને કારણે લાવારસ બારે આવે અને ધરતીકંપ સર્જાય. ત્યાર પછી જોઈએ તો ભૂસંતુલનની પરિસ્થિતિ. ભૂસંતુલનની જે પરિસ્થિતિ છે એ ખોરવાય, જેને કારણે ધરતીકંપ થાય. એના પછીનું કારણ પાણીની વરાળ. પાણીની વરાળ જે છે એ યોગ્ય પ્રમાણમાં ના હોય, પ્રમાણસર ના હોય, તો જેને કારણે ધરતીકંપની સમસ્યા થાય. અને એના પછીનો પાંચમો પોઈન્ટ છે માનવોની પ્રવૃત્તિ. આપણને સૌને ખબર છે મારી અને તમારી પ્રવૃત્તિ અત્યારે ફેસિલિટી વાળી છે, જેને કારણે ધરતીની અંદર હલચલ મચે છે અને પરિણામે ધરતીકંપ જોવા મળે છે. ધરતીકંપથી બચવાના ઉપાયોની અંદર આપણને સૌને ખ્યાલ છે કે ધરતીકંપથી બચવાના ઉપાયોમાં ધરતીકંપનો આંચકો અનુભવાય એટલે તુરંત ઘરની બહાર નીકળી જવું. ત્યારબાદ સીડીની નીચે ઉભા રહેવાનું ટાળવું, ખુલ્લી મેદાનમાં અને ખુલ્લા જમીનની અંદર આવી જવું, ટેબલ નીચે તાત્કાલિક ઊભું રહી જવું, અને ખાસ કરી અને અલગ અલગ જે ઘટાદાર વૃક્ષો હોય તે વૃક્ષોની નીચે ન ઊભું રહેવું. આ એના બચવાના ઉપાયો છે. ત્યારબાદ સ્થાનિક સમસ્યા ત્રીજી જોઈએ તો સુનામી. આપણને સૌને ખ્યાલ છે કે દરિયાકાંઠાના વિસ્તારની અંદર મોજાઓનું પ્રમાણ બહુ વધી જાય તેને સુનામીની સમસ્યા કહેવામાં આવે છે. સુનામીની સમસ્યાને કારણે અલગ અલગ ઘણી બધી સમસ્યાઓ જોવા મળે કે નજીકના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય, જાનમાલની બહુ હાનિ થાય, વૃક્ષો તણાઈ જાય, ખેતરોની ફળદ્રુપતા જતી રહે, એની હાનિકારકતા છે. હવે તેના બચવાના ઉપાયો જોઈએ તો સુનામીથી બચવા માટે ખાસ કરી અને દરિયા કિનારાના વિસ્તારોમાં વોર્નિંગ આપવી જોઈએ. અલગ અલગ હવામાન ખાતાની જે કોઈ સૂચનાઓ છે તેનું પાલન થવું જોઈએ. સુનામીના મોજા જે છે એ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં જોવા મળે તો ત્યાંથી જે શક્ય હોય એટલી વસાહતને દૂર રાખવી જોઈએ. નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં વસવાટ નહીં કરવાનો. ત્યાં જે વસાહતો છે, મનુષ્યો રહે છે, તે ત્યાંથી દૂર જતા રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ધરતીકંપના મોજાને કારણે સુનામી અનુભવાય છે તો જેવો ભૂકંપ જોવા મળે તેવી જ તંત્ર એલર્ટ થઈ જવું જોઈએ અને આસપાસના વિસ્તારોના માણસોને જાણ કરવી જોઈએ. એ બચવાના ઉપાયો છે. હવે તાલીમાર્થીઓ આપણે જોઈએ તો 2.2 ની અંદર ખાસ કરીને અલગ અલગ જે સ્થાનિક સમસ્યાઓ હતી એ મુખ્ય સમસ્યાઓ આપણે 3 જોઈ. હવે આપણે 2.3 ની વાત કરીએ. 2.3 જેનું નામ છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાર્યો. આપણે ગુજરાત સ્તરે, ગુજરાત લેવલે જે કોઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એના અલગ અલગ ઘણા બધા કાર્યો છે તે આપણે જોઈએ તો એઝ અ ટીચર આપણને ખ્યાલ હોવો જોઈએ, આપણે આપણા વિદ્યાર્થીઓને જણાવી શકીએ. જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, અલગ અલગ જે પ્રદૂષણ છે તે સંબંધી જે અલગ અલગ રાજ્ય સરકારના પ્રયાસો છે તે તંત્રને એલર્ટ કરવાના છે. અલગ અલગ જળ, જમીન અને પ્રદૂષણના જે વિભાગો છે એ તંત્રને એલર્ટ કરે છે અને તે સૂચનાઓ વ્યક્તિઓને આપે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જોડાયેલી અલગ અલગ વ્યક્તિઓ છે તેને અલગ અલગ જગ્યાએ સેમિનારો અને શિબિર આપી અને માણસોને જાગૃત કરવા જોઈએ.
જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જોડાયેલા વ્યક્તિઓ છે તે સમસ્યાની જાણ અન્ય વ્યક્તિઓને કરે, જેને કારણે માણસો છે જાગૃત બને. કેટલીક અલગ અલગ પરિસ્થિતિમાં રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે તંત્ર એલર્ટ થવું જોઈએ અને જેને કારણે લોકોને સલામત સ્થળે પહોંચાડવા જોઈએ. જેમ કે સમસ્યાઓ આવે ત્યારે તંત્ર એલર્ટ થઈ અને જે કોઈ જાનમાલની હાનિ ઓછી થાય, મનુષ્યોને સલામત સ્થળે લઈ જાય, ગંદા સ્થળે જે વસવાટ કરે છે એ લોકોને સ્વચ્છતાની જાણકારી આપવી જોઈએ. કારખાનાઓ દ્વારા જે કોઈ દૂષિત પાણી અને હવા પ્રદૂષિત થાય છે તેને રોકવાના પ્રયાસો કરવા જોઈએ. તે તંત્ર કરે છે. અલગ અલગ કાર્યક્રમો, સેમિનાર, વર્કશોપનું આયોજન કરવું, નિયંત્રણ બોર્ડ દ્વારા જનજાગૃતિ લાવવી, હાનિકારક જે કોઈ કચરાઓ છે તેનો નિકાલ કરવો, મુખ્ય શહેરોની અંદર સાફ સફાઈના કાર્યક્રમો કરવા, અલગ અલગ હવામાન સંબંધી માહિતીઓ એકત્રિત કરવી અને સામાન્ય મનુષ્ય સુધી તે માહિતી પહોંચાડવી. આવા અલગ અલગ કાર્યો જે છે એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાત સ્તરે આપણે ત્યાં કરવામાં આવે છે. તો તાલીમાર્થીઓ યુનિટ 2 ની અંદર 2.2 અને 2.3 જે છે, 2.2 માં સ્થાનિક સમસ્યાઓ, મુખ્ય 3 સમસ્યાઓ આપણે જોઈ. તે સમસ્યાઓ કઈ રીતે થાય છે તેના કારણો અને બચવાના ઉપાયો જોયા. અને 2.3 ની અંદર આપણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાર્યો જોયા ગુજરાત સ્તરે. તો આ રીતે આપણું યુનિટ 2 જે છે એ કમ્પ્લીટ થાય છે. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. થેન્ક યુ.